જય શ્રી કૃષ્ણ બાળકો, ગુડ મોર્નિંગ. ચાલો હવે બધા નાહી ધોઈને તૈયાર થઈ ગયા છો, ફ્રેશ થઈ ગયા છો ને? તો હવે આજે આપણે ફરીથી ગુજરાતીમાં શીખીશું. તો બાળકો, આજે હું તમને ગુજરાતી મૂળાક્ષરમાં સ્વર પણ બોલાવીશ. હવે બધાએ જોજો, તમારી પાસે દેશી હિસાબ છે ને? એમાં આ અજગરનો અથી આપ્યું હશે, એ શોધો તો બધા. ચાલો એ પાનું ખોલ્યું બધાએ. હવે આજે હું તમને સ્વર બોલાવીશ અને તમે એ પણ મારી સાથે બોલો. આપણે એ પણ યાદ રાખવાનું છે કે આને સ્વર કહેવાય અને એ પણ બોલતા શીખવાનું છે. તો જુઓ, અહીંયા શું આપ્યું છે? અજગર આપ્યો છે. જોયું બધાએ? આ ઝાડ છે ને, ઝાડનું થડ છે, એના ઉપર અજગર બેઠો છે અને શું કહેવાય? અજગર. શું કહેવાય? અજગર. તો બધાએ બોલો મારી સાથે, આને શું કહેવાય? અજગરનો અ. હવે બાજુમાં જુઓ, હવે શું છે બાજુમાં? ટ્રેન. શું છે? ટ્રેન. એને આપણે ટ્રેન કહીએ. એને શું કહેવાય? આગગાડી પણ કહેવાય. શું કહેવાય? આગગાડી. તો આને શું બોલાય? આગગાડીનો આ. હવે આને શું કહેવાય? અજગરનો અ. આગગાડીનો આ. હવે આ તમને બાજુમાં શું દેખાય છે? બોલો તો. ઈયળ. શું દેખાય છે? ઈયળ. ઈયળનો ઈ. ઈસનો ઈ. ઉતરાળનો ઉ. ઊનનો ઉ. ઋષિનો ઋ. એરણનો એ. ઐરાવતનો ઐ. ઓશિકુનો ઓ. ઔષધનો ઔ. ઔષધ એટલે શું? દવા. દવાને શું કહેવાય? ઔષધ. અંબાણીનો અમ. અને બે મીંડા અહ. ચલો બોલાઈ ગયું? હવે આપણે વ્યંજન બોલીએ. કબૂતરનો ક. ઘડિયાળનો ઘ. ગણપતિનો ગ. ઘરનો ઘ. ચકલીનો ચ. છત્રીનો છ. જમરૂખનો જ. જબલાનો જ. ટપાલીનો ટ. ઠઠડિયાનો ઠ. ડગલાનો ડ. ઢગલાનો ઢ. ફેણનો અણ. તલવારનો ટ. ઠળનો ઠ. દડાનો ડ. ધજાનો દ. નગારુનો ન. પતંગનો પ. ફરકડીનો ફ. બકરીનો બ. ભમરડાનો ભ. મગરનો મ. યતીનો ય. રથનો ર. લખોટાનો લ. વડનો વ. સસણાઈનો સ. ષટ્કોણનો સ. સસલાનો સ. અહીં સગડી આપી છે, પણ તમારા દેશી હિસાબમાં સસલું હોય તો તમે સસલાનો સ પણ બોલી શકાય. હરણનો હ. નળનો અડ. ક્ષત્રિયના ક્ષ. યજ્ઞનો જ્ઞ. ચાલો બાળકો, હવે આવી જ રીતે કથિક કલમ મેં તમને કીધું છે એમ રોજ આપણે બોલવાનું છે. બોલો છો ને તમે બધા? હવે આપણે લખીશું. નોટ ખોલો બધાએ, અને હવે આપણે હું લખાવું છું એમ તમારે બધાએ લખવાનું છે. તો બધાએ પેન્સિલ પકડો અને નોટબુક ખોલો. ચલો, નોટબુકમાં આપણે ક્યાં આવ્યા હતા?
ર રમકડાનો ર. હવે આપણે શું લખીશું? લ લખોટીનો લ. હવે આપણે લખોટીના લથી લખવાનું છે. તો અહીં પહેલા ખાનામાં લખોટીનો લ કેવી રીતે લખશો? તો આપણે 9 વડે 9 શીખ્યા છે ને, એવી રીતે લ લખોટીનો લ કેવી રીતે લખવાનું છે? લ લખોટીનો લ. હવે જુઓ, લ લખોટીનો લ, 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 લ લખોટીનો લ. લખોટીનો લ સાવ સહેલો છે, બધાને તરત આવડી જાય. જો આમ 9 વડે 9 કરી અને પછી એક ઊભી લીટી કરી દેવાની. લ લખોટીનો લ. આવી રીતે બધાએ સીધા ખાનામાં લખતા જાઓ. હવે આપણે શું લખીશું? લખોટીનો લ પછી શું આવે? વ વહાણનો વ. જુઓ બાળકો, હું તમને એકવાર રોજ બોલાવું છું અને તમે પણ બોલો છો રોજ એકવાર, તો તમને હવે તો કલમ યાદ રહી જશે. તો બધાએ આવી રીતે એકવાર બોલવાનું છે અને લખવાનું છે. વ વહાણનો વ. લખોટીનો લ પછી શું આવે? વ વહાણનો વ. હવે વહાણનો વ કેવી રીતે લખશું? આમ અડધું ગોળ કરી અને આમ સીધી લીટી કરવાની છે. વ વહાણનો વ, વ વહાણનો વ, વ વહાણનો વ, વ વહાણનો વ. આપણે કલમ બોલ્યા ને હમણાં, એમાં શું આપ્યું છે? વ વડનો વ. તો આપણે એ પણ બોલી શકાય, વ વડનો વ. ચાલો, હવે વડનો વ લખાઈ ગયો. હવે શું આવે છે બાળકો? ચલો, કોને આવડે છે બોલો તો? લખોટીનો લ, વ વહાણનો વ. અને હવે શું આવશે? સણાઈનો સ. હવે એ કેવી રીતે લખશું? તો જુઓ, બગડે 2 લખવાનું, અહીંયા ઉપર એક ગોળ નાનું મીંડું કરવાનું અને સીધી લીટી કરવાની. આવી રીતે સણાઈનો સ. નાનું મીંડું કરી અને બગડે 2 લખી દેવાનું. સણાઈનો સ, સણાઈનો સ, શરણાઈનો સ, શરણાઈનો સ, શરણાઈનો સ, શરણાઈનો સ, શરણાઈનો સ, શરણાઈનો સ. ચલો બાળકો, હવે શું આવશે? શરણાઈના સ પછી ષટ્કોણનો સ. હવે એ કેવી રીતે લખશું? તો બાળકો, આમ પતંગનો પ લખી અને એમાં એક આપણે ત્રાસી લીટી કરવાની છે. હવે આ શું બની ગયું? જુઓ, આમ પતંગનો પ કરી એક ત્રાસી લીટી કરવાની છે. તો શું બન્યું? ષટ્કોણનો સ. હવે બોલતા જાઓ અને લખતા જાઓ. ષટ્કોણનો સ, ષટ્કોણનો સ, ષટ્કોણનો સ, ષટ્કોણનો સ, ષટ્કોણનો સ. ચાલો બાળકો, હવે ષટ્કોણનો સ લખાઈ ગયો. હવે શું આવશે? આપણે બોલ્યા ને હમણાં, એમાં શું બોલ્યા? સગડીનો સ. કદાચ તમારા દેશી હિસાબમાં સસલાનો સ આપ્યો હશે, તો તમે સસલાનો સ પણ બોલી શકો. હવે એ કેવી રીતે લખશું? બગડે 2 કરી અંદર એક નાની આડી લીટી કરી અને એક ઊભી લીટી કરવાની છે. હવે શું થાય? સસલાનો સ, સસલાનો સ, સસલાનો
સસલાનો સ. ચાલો હવે સસલાનો સ પણ લખાઈ ગયો. ચાલો આજે આપણે કેટલા અક્ષરો લખ્યા પાછા યાદ કરી લઈએ. લખોટીનો લ, વહાણનો વ, શણાઈનો સ, ષટકોણનો સ અને સસલાનો સ. ચાલો બાળકો, હવે તમારે આવી રીતે આજે આપણે એક પાનું લખ્યું ને એવી રીતે ફરીથી એક પાનું લેસન કરવાનું છે. અને હું બધાનું લેસન ચેક કરવા આવવાની છું. કોણે લેસન નથી કર્યું હું જોવા આવીશ. સરસ અક્ષરે બધાએ આવી રીતે એક પાનું ફરીથી લેસન કરવાનું છે સસલાના સ સુધી. અને મેં કીધું એમ રોજ તમારે કઠીક ન સુધી કલમ એકવાર બોલી જવાની છે. ચાલો બાળકો, જય શ્રી કૃષ્ણ. આવતીકાલે આપણે ફરીથી મળીશું.